પ્રણામ. જય જિનેન્દ્ર બધાને. ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અનુમોદના કે આ શુભ નિમિત્ત માટે આપ પધાર્યા, અમારું ઘર પાવન કર્યું. કારણ કે લોકો નોર્મલી ટાઈમપાસ કરવા માટે, હરવા ફરવા માટે તો રેડી હોય, પણ આવા બધા માટે બહુ ઓછું છે. ઇન્ક્લિનેશન ઓછું હોય, ઇન્ટરેસ્ટ બી ઓછો હોય, અને આવો ટાઈપનું બધા લોકો ભેગા થાય. એમ કહેવાય કે ભલે ઓછા લોકો ભેગા થયા તો પણ આપણે વાઇબ્રેશન્સ એવા પાવરફુલ ક્રિએટ કરવાના છે કે અહીંયાથી આપણે આખા વર્લ્ડને પોઝિટિવ વાઇબ્રેશન્સ. બોલો ભાઈ, તમે કયા ઇન્ટેન્શનથી આવ્યા છો? શાંતિ ફેલાય એની માટે પોતા પાસે હોવી જોઈએ પોઝિટિવિટી. અત્યારે તો એમાં જ પ્રોબ્લેમ છે. એટલે એમ કે છે કે સૌથી પહેલા તો આપણે પોતે શુદ્ધ થઈએ તો રેડિએટ કરી શકશું. વાઇબ્રેશન્સ પોઝિટિવ રેડિએટ કરવા તો પોતે પહેલા શુદ્ધ થવું જોઈએ. તો જેની માટે સૌથી પ્રથમ બોલો બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. સૌથી પહેલા તો અંજલિ મુદ્રા કરજો. હવે ભાવના એવી ભાવવાની છે કે તમારી અંજલિની અંદર, તમારી હથેળીની અંદર આ ત્રિલોકમાં રહેલા બધા જ પવિત્ર તીર્થો, બધી જ પાવનકારી નદીઓ, બધા જ સમુદ્રો, એ બધાના પોઝિટિવ જલ, તીર્થ સ્વરૂપ જલ તમારી હથેળીની ભીતર સમાવિષ્ટ થઈ રહ્યા છે. માનો ત્રિલોકની બધી જ નદીઓ, બધા જ સમુદ્રનો સાર અત્યારે આપણા હાથમાં છે. અને હવે આપણે આમ તો બધા અંગ શુદ્ધિ કરીને આવ્યા, આપણે બધા પોતે સ્નાન કરીને આવ્યા છે. નાઈને આવ્યા ને ભાઈ બધા? હે, પણ ભાવ સ્નાન, ઉર્જા સ્નાન આપણે કરવાનો છે. આ ત્રિલોકના બધા જ પવિત્ર તીર્થ જલને લઈને આપણે જેમ નાતા હોઈએ એવી રીતના મસ્તકથી માંડીને છેક તળિયા સુધી તમારે આખા બોડીને પોઝિટિવ વાઇબ્રેશન્સથી નવડાવી દેવાના છે. હવે આપણે એટલીસ્ટ જાપ કરવા માટે એલિજિબલ થઈએ એની માટે ખાસ કરીને મહામંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્ર, જેને અજોડ બેજોડ કહેવાય, જેનો છે ને યુનિક, એમ કહી શકાય કે યુનિવર્સલ મહામંત્ર છે. ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, રિલિજન, વોટેવર, બધા લોકો જેનો જાપ કરી શકે. જ્યાં પણ કોઈ પણ છે ને, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સનને આપણે વર્શિપ નથી કરતા, આપણે કોઈ પણ વ્યક્તિને જાપ નથી કરતા, પરંતુ બધા ગુણને, આપણે બધા વર્ચ્યુઝને જાપ કરીએ છીએ. હું વચ્ચે છે ને થોડા ટેકનિકલ ટર્મ્સ બી યુઝ કરીશ, પરંતુ એટ ધ સેમ ટાઈમ ઇંગ્લિશમાં બી કન્વર્ટ કરીશ. એટલે પાછું શું છે ભાઈ, થોડું હલકું થઈ જાય. એટલે બે રીતના આઈ વિલ બી યુઝિંગ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું મિક્સર, ભેલપુરી. તો નમસ્કાર મહામંત્ર એમ કહીએ છીએ, ખાલી નમો અરિહંતાણમ બોલો ને ભાઈ, 400 વખત બોલવાનું. કેટલી વખત? 400 વખત નમો અરિહંતાણમ બોલો તો એક ઉપવાસનો લાભ. સસ્તો સોદો ને. બધાથી ઉપવાસ કઈ થાય એવું ગેરંટી નહીં, પણ કમસે કમ નમો અરિહંતાણમ કોન્સ્ટન્ટલી તમે ખાલી 400 વખત બોલો તો પણ એક ઉપવાસનો લાભ. નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ બંને બેક ટુ બેક બોલો, ખાલી 300 વખત જ બોલો તો પણ એક ઉપવાસનો લાભ. 1 લાખ નવકાર ગણો ને, ખાલી 1 લાખ નવકાર ગણો વિધિપૂર્વક, રિયલમાં રિયલ શુદ્ધિથી વિધિથી ગણો ને તો તીર્થંકર પદનું નામકર્મ આપણે બાંધી શકીએ. એટલે વી કેન બીકમ એલિજિબલ ટુ બીકમ તીર્થંકર. આટલા હદ સુધી 9 લાખ નવકાર ગણો તો નરક અને તિર્યંજ ગતિ છેદાઈ જાય, જેના કારણે આપણે ત્યાં 9 લાખ નવકારનો આખો કમસે કમ આજે એક સંકલ્પ કરીએ કે ભલે કાંઈ પણ જે પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ આ વર્લ્ડ પીસની માટે, એટલીસ્ટ આપણે વર્લ્ડ પીસની માટે. આજે કેટલા બધા લોકો આઈએમબી કરે છે, કેટલા બધા લોકો ઉપવાસ કરે છે, કેટલા બધા લોકો જાપ કરશે. ખાસ કરીને તો આપણે એ જાપમાં જોડાઈએ. શાસ્ત્રીય રાગની અંદર ખૂબ સુંદર મજાનો પહેલા હું નમસ્કાર મહામંત્ર લઉં છું, પછી આપણે મંગલાચરણ લેશું, પછી આપણે રિયલ જાપ આપણે સ્ટાર્ટ કરશું. આવતા 5 મિનિટ્સની અંદર આપણે પહેલા તો એલિજિબલ થવાનું છે જાપની માટે. બંને હાથ જોડીને રાખજો. સિદ્ધાણમ
एषो पञ्च नमोकारो सव पावनासनो मंगलानं च सौवेसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्. બોલો વાઇબ્રેશન્સ ફીલ થયા? જ્યારે જ્યારે ગૂઝ બમ્સ આવે ને ત્યારે સમજી જાઓ તમારો જાપ સફળ. અને હું રિપીટ કરવાનું કહું કે ન કહું, પરંતુ તમારે મનમાં તો સાથે સાથે ચાલુ રાખવાનું જ છે. હવે સર્વપ્રથમ આપણે મંગલાચરણ કરશું. ચલો અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યાજીન શાસનો નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા આરાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનમ कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलं जैनधर्मोऽस्तु मङ्गलं चत्तारि मङ्गलं हरिहन्ता मङ्गलं सिद्धा मङ्गलं साहु मङ्गलं केवली पन्नतो धम्मो मङ्गलं चत्तारि लोगोत्तमा अरिहन्ता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतो धम्मो लोगोत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली
શરણં પવચ્ચામિ. ખાલી 1 મિનિટનો હોલ્ટ લઈને તમને સમજાવવા માંગુ છું. શરણમ નથી, શરણમ છે. શરણમ બોલશો તો ભાષાંતર થઈ જશે. માટે શું થશે? શુદ્ધિ નહીં રહેવાના કારણે, આપણે યોગ્ય રીતના એનો ઉચ્ચાર નહીં કરવાના કારણે વાઇબ્રેશન્સ પોઝિટિવ રીતના સર્ક્યુલેટ થશે નહીં. બીજું કે આપણી તો કોઈ તાકાત જ નથી જાપ કરવાની પડે. આ તો પરમાત્માનું શરણ ગ્રહણ કરો તો હવે એ જ પોઝિટિવ વાઇબ્રેશન્સ ફેલાવશે. આપણે જો આ કર્યા વગર ડાયરેક્ટલી જાપ સ્ટાર્ટ કરી દઈએ, ઘણા લોકોને એવું હોય કે જે પર્પઝ માટે આવ્યા સીધું સ્ટાર્ટ કરી દઉં, તો એ પર્પઝથી સાર્થક નહીં થાય. આપણી પાસે રિયલમાં નેગેટિવિટી એટલી બધી કૂટીને ભરી છે ને કે જ્યાં સુધી હું ને તમે પોઝિટિવના શરણમાં નથી રહેતા ત્યાં સુધી આપણે પોઝિટિવિટી ગ્રહણ નહીં કરી શકીએ અને ત્યાં સુધી આપણે રેડિએટ પણ નહીં કરી શકીએ. માટે આપણે મંગલાચરણ કરીએ છીએ, અત્યંત ભક્તિભાવે સાંભળજો. આપણે છે ને 4 શરણ ગ્રહણ કર્યા. હવે આગળ જઈને ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનમ તિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे નમઃ. દેવની પછી ગુરુની શરણ ગ્રહણ કરીને હવે બધાએ સાથે જોડાવાનું છે. અનંત લબ્ધિની ધામ, 50,000 કેવલીના ગુરુ, છતાં પણ મહાવીર સ્વામી પરમાત્માને એક પ્રકૃષ્ટ શિષ્ય રત્ન જો કોઈક હોય એવા દ્વાદશાંગીની જેમણે રચના કરી. ભલે અત્યારે ટેકનિકલ ટર્મ સમજાય નહીં, પરંતુ પોલિશ્ડ શબ્દોનો પણ પોતાનો એક મહિમા હોય છે. માટે છે ને ઇવન ઇફ હું બોલું તો તમારે ખાલી એ વાઇબ્રેશન્સ ફીલ કરવાનું છે. ઇવન ઇફ સમજાય નહીં તો પણ એવા ગૌતમ સ્વામી મહારાજા, અને એમની માટે ખાસ આપણે જે પ્રચલિત બોલતા હોઈએ છીએ, અંગૂઠે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળદાતા. સર્વ અરિષ્ટ પ્રણાશાય, બોલો, સર્વ અરિષ્ટ પ્રણાશાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામી નમસ્તુમઃ. શ્રી ગૌતમ સ્વામી નમસ્તુમઃ. હવે મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વિરાજમાન એવા 20 વિહરમાન તીર્થંકર પરમાત્મા, એમનો આપણે નામ સ્મરણ લઈને, એટલે એમના પણ આપણે જાપ કરવાના છે. કારણ કે છે ને પરમાત્માનું નામ પોતે જ એમ કે છે, તીર્થંકરની હાજરીમાં જેટલા તર્યા હોય એના કરતાં અનંતા જીવો ખાલી એમના નામથી, આજે ખાલી નેમથી, નામથી છે ને આપણને એવું લાગે જાપ એટલે છે ને કોઈક મંત્ર હશે, કોઈક સ્તોત્ર હશે જ્યાં સુધી, પરંતુ પરમાત્માનું નામ પોતે પણ એક મંત્ર સ્વરૂપ. જે લોકોને ભક્તામર સ્તોત્રનો ખ્યાલ છે, એક ગાથામાં બોલો છો ભાઈ, આચાર્ય દેવેશ પૂજ્યપાદ શ્રીમદ વિજય શ્રી માનતુંબ સુરેશ્વરજી મહારાજા, એમણે કીધું કે જો દાવાનળ પ્રગટ્યો હોય, આપણી ભાષામાં વોલ્કેનો, સિવિયર વોલ્કેનો, એવો આકાશ તલને પકાવવા જાય ને એવા પ્રકારનો આમ જ્વાલાઓ સળગી હોય, લપટો, પરંતુ માત્ર આદેશ્વર પરમાત્માનું નામ ખાલી આમ છે ને આદિનાથ બોલો તો એ પોતે શીતલ જલ જેવું છે, જે કે એ દાવાનળને શાંત કરવામાં સક્ષમ છે. ભાઈ મારે તમને પૂછવું છે, રિયલમાં પરમાત્માના નામની તાકાત એક્સપિરિયન્સ કરી છે ભાઈ તમે? કે ઓનલી નેમ ઇઝ સફિશિયન્ટ આ જગતમાં પોઝિટિવ વાઇબ્રેશન્સ મોકલવા માટે? એવા 20 વિહરમાન તીર્થંકર પરમાત્મા જે અત્યારે પૃથ્વી તલ પર વિચરણ કરે છે અને પાવનકારી એને કરે છે, એમનું એક એકનું નામ હું લઈશ અને ત્યાર પશ્ચાત તમારે મારી પાછળ બોલવાનું. ચલો. શ્રી સિમંદર સ્વામીને નમઃ. શ્રી સિમંદર સ્વામીને નમઃ. શ્રી યુગમંધર સ્વામીને નમઃ. શ્રી યુગમંદર સ્વામીને નમઃ. શ્રી બાહુ સ્વામીને નમઃ. શ્રી બાહુ સ્વામીને નમઃ. શ્રી સુબાહુ સ્વામીને નમઃ. શ્રી સુબાહુ સ્વામીને નમઃ. શ્રી સુજાત સ્વામીને નમઃ. શ્રી સુજાત સ્વામીને નમઃ. શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમઃ. શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમઃ.
શ્રી ઋષભાનન સ્વામીને નમઃ. શ્રી ઋષભાનંદ સ્વામીને નમઃ. શ્રી અનંતવીર્ય સ્વામીને નમઃ. શ્રી અનંતવીર્ય સ્વામીને નમઃ. શ્રી સુરપ્રભ સ્વામીને નમઃ. શ્રી સૂર્યપ્રભ સ્વામીને નમઃ. શ્રી વિશાલપ્રભ સ્વામીને નમઃ. શ્રી વિશાલપ્રભ સ્વામીને નમઃ. શ્રી વજ્રધર સ્વામીને નમઃ. શ્રી વજ્રધર સ્વામીને નમઃ. શ્રી ચંદ્રાનન સ્વામીને નમઃ. શ્રી ચંદ્રાનંદ સ્વામીને નમઃ. શ્રી ચંદ્રબાહુ સ્વામીને નમઃ. શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને નમઃ. શ્રી ઈશ્વર સ્વામીને નમઃ. શ્રી ઈશ્વર સ્વામીને નમઃ. શ્રી ભુજંગદેવ સ્વામીને નમઃ. શ્રી ભુજંગદેવ સ્વામીને નમઃ. શ્રી નેમિપ્રભ સ્વામીને નમઃ. શ્રી નેમિપ્રભ સ્વામીને નમઃ. શ્રી વીરસેન સ્વામીને નમઃ. શ્રી વીરસેન સ્વામીને નમઃ. શ્રી મહાભદ્ર સ્વામીને નમઃ. શ્રી મહાભદ્ર સ્વામીને નમઃ. શ્રી દેવયશા સ્વામીને નમઃ. શ્રી દેવયશા સ્વામીને નમઃ. અને શ્રી અજિતવીર્ય સ્વામીને નમઃ. શ્રી અજિતવીર્ય સ્વામીને નમઃ. જો આપણે પોતાના 24 તીર્થંકરોના નામ તો સાંભળ્યા હોય, પરંતુ 20 તીર્થંકરોના નામ બહુ સાંભળ્યા ન હોય લગભગ કરીને, એટલે છે ને ચાય કરીને સ્ટાર્ટ ત્યાંથી જ કર્યું ભાઈ. હવે આપણી 24 નું નામ જે સૂત્રની અંદર માનો મંત્રાક્ષર તુલ્ય છે, એ સૂત્ર જેનું ધ્યાન ધરાય છે. આજે ઇન્ડિયામાં દેવલાલીમાં છે ને મેડિટેશન સેન્ટર છે આખે આખું. એ મેડિટેશન સેન્ટરની અંદર ખાલી આ એક જ સૂત્રને ન્યાય અપાય એવા પ્રકારનું ધ્યાન. આપણને રિયલમાં ટાઈમ મળ્યો હોત ને, રિયલમાં તો 2-3 કલાક હોત ને, તો રિયલમાં મેં તમને છે ને આ સૂત્રનું ધ્યાન કરાવ્યું. કારણ કે આનાથી જે અમે લોકોએ મેડિટેશન કરેલું, આનાથી જે વર્લ્ડ પીસ અને પોઝિટિવની ભાવના ભાવી શકાય છે ને, એ નેક્સ્ટ ટુ આમ છે ને તમે આખા અલગ જ દુનિયામાં પહોંચી જશો. જન્નત તો બહુ ઓછું કહેવાય, એમ કહી શકાય કે અહીંયા સાક્ષાત છે ને મોક્ષ પ્રગટી જાય એવા પ્રકારનું સૂત્ર, જેને આપણે નામસ્તવ કહીએ છીએ, જેને આપણે પોપ્યુલરલી શ્રી લોગસ્થ સૂત્ર તરીકે ખૂબ રાગમાં હું એ લોગસ્થને ગાવાનો પ્રયત્ન કરું છું. ધ્યાનથી છે ને એના વાઇબ્રેશન્સ ફીલ કરજો. તમારે ખાલી એક જ ભાવના ભાવવાની છે. તમારે છે ને જ્યારે હું બોલતો ત્યારે એક જ ભાવના ભાવવાની. આ જગતની અંદર અરાજકતા, આતંકવાદ, નેગેટિવિટી, ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટ્રેસ ભરપૂર માત્રામાં છે. ખાલી અત્યારે જે સૂત્ર બોલાય એના વાઇબ્રેશન્સથી બધા લોકોનું હિલિંગ થાય, બધા લોકોનું રિપેરિંગ થાય. ખાલી એટલી જ ભાવના રાખવાની. બીજું કાંઈ ન આવડે ને તો પણ ચાલશે. અને ખાલી એ વાઇબ્રેશન્સને ફીલ કરજો. લોગસ ઉચ્ચો અગરે ધમ્મ તિથય રે જીણે અરિહંતે કિટ્ટ ઈસમ ચ ઉવીસમ પી કેવલી ઉસભમજિ અમ ચ વંદે સંભવમભિણમ દણમ ચ સુમ ઇમ ચ પૌમપહમ સુપાસમ જીણમ ચ ચંદપહમ વંદે સુવિહિમ ચ પુફ્ફદંતમ સિઅલસી જંસ વાસુપૂજ્યમ ચ વિમલમણમ તમ ચ જીણમ ધમ્મમ સંતિં ચ વંદામિ કુંથુમ અરમ ચ મલ્લિમ વંદે મુનિસુવ્વયમ નમિ જીણમ ચ વંદામિ રિઠ્ઠનેમિં પાસમ તઃ વર્ધમાણમ ચ એવં મયે અભિથુવા વિહુયરયમલાપહિણ જરમરણા ચ ઉવીસંપી જીણવરા તિથયરા મે પશ્યન્તુ કીર્તિય વંદ્ય મહ્યા જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિલાભમ સમાહિ વરમુત્તમમ દિન્તુ ચંદેસુ નિમ્મલયરા ऐचेसु अह्यं पयासयरा सागरवर गंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु. આટલો શાંતિથી છેલ્લે લોગસ ક્યારે ગાયો હતો? લાસ્ટ યાદ હોય તો કઈ આમ એ પણ એમાં પણ એવું થાય, એન્ઝાઇટી આપણી આમ ક્યારે જલ્દી પૂરું કરે તો સારું. લોગસ સૂત્ર. અને આની અંદર છે ને રિયલમાં 50 મીંડા આવે છે. તમે જ્યારે છે ને બધી અનુસ્વાર, બિંદી સહિત બધું પ્રોપર બોલો ને ત્યારે એના વાઇબ્રેશન્સ રિયલમાં જાય ભાઈ જગતને. હવે આની અંદર જે છે ને છેલ્લી ગાથાઓ 3, આમ તો છે ને 1લી, 5મી, 6ઠી, 7મી 7 ગાથામાંથી જે 4 છે ને એ શાશ્વત છે. એટલે બધે છે, બધે મહાવિદ્ય ક્ષેત્રમાં છે, ઉપર નીચે આમ તેમ દેવો એવો બધા લોકો જાપ કરવી. એટલે આ 4 ગાથા છે ને 7માંથી 4નું તો આલંબન લઈને કેટલા જીવો મોક્ષે ગયા છે. 2nd, 3rd અને 4th છે ને ગાથા, એની અંદર રિસ્પેક્ટિવ ક્ષેત્રના તીર્થંકર ભગવાનનું નામ આવે.
જેમ આપણે છે ને અહીંયા બધા 24/24 નું આપણે નામ બોલ્યા. હવે એમાં છે ને છેલ્લી 3 ગાથા, એમાંથી 5th અને 6th ગાથા. 5th ગાથામાં તમે જો નોટિસ કર્યું હોય, તીર્થયરામે આના જાપ કરાવે છે. આપણે અત્યારે આના જાપ કરશું. હે તીર્થંકર પરમાત્મા, આપ પ્રસન્ન થાવ. કોની પર ભાઈ? આખા વર્લ્ડ પર, મારી પર નહીં ભાઈ. આપણે વર્લ્ડના એક એલિમેન્ટ છે, એટલે પોતા માટે આજે કઈ નહીં માંગવાનું. આજે કોની માટે માંગવાનું ભાઈ? બધું. આજે ખાલી એટલું જ માંગવાનું ભાઈ કે બધા ક્રીચર્સ જે છે ને આ જાપ પણ કરી શકતા નથી. તમે વિચારો, આજે કેટલા કીડી મકોડા છે, કેટલા વાંદા હશે, કેવા મચ્છરો હશે, એ બધા લોકોને કોઈ દિવસ આ જાપ કરવાનું મળવાનું પણ. આજે છે ને તમે જોજો, મ્યાનમારમાં ભૂકંપ આવે, બોલો અત્યારે શું પરિસ્થિતિ હશે? ખાલી ઇમેજિન કરો અત્યારે કે અહીંયા છે ને ખાલી આમ હલી પણ જાય થોડુંક આમ, અહીંયા છે ને ફાયર એલાર્મ વાગે ખાસ તો લોકો ચેક કરવા આવે છે. ખાલી એક જે છે ને સ્મોક, આપણે પરોઠાનો ધુમાડો થઈ જાય તો ત્યાં આગળ તો છે ને આખું બિલ્ડિંગ જ કોલેપ્સ થઈને પડ્યું હોય. અત્યારે કેવી અરાજકતા છે, આપણને તો આંસુ પણ નથી આવતા. એ જ પ્રોબ્લેમ છે ભાઈ. રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાના વ્યાખ્યાનમાં સાંભળેલું, તમને આંસુ નહીં આવે ને ત્યાં સુધી તમે તરવાયા નથી. બેઇનશોર્ટ છે ને, જ્યાં સુધી તમારા સેન્ટિમેન્ટ્સ નથી ટ્રિગર થતા. જાપની અંદર આપણે છે ને આંસુ આવવા જોઈએ ભાઈ. એ લિટરલી એ લોકોને છે ને, એ લોકોની માટે આજે ફીલ કરવાનું છે, આખા વર્લ્ડની માટે ખાસ. તિથ્યરામે પશ્યંતુ, આપણે 12 વખત આ જાપ કરશું. હું બોલું એની પછી તમારે બોલવાનું ભાઈ. તિથ્યરામે પશ્યંતુ, તિથ્યરામે પશ્યન્તુ, 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 તિથ્યરામે પશ્યંતુ. તિથ્યરામે પશ્યન્તુ. હવે એવી રીતના જ 6th ગાથામાં છે ને આરોગ્ય બોહિલાભમ આવે છે. તમને ખબર છે બેસ્ટ બર્થડે વિશ છે. તમારે બર્થડે વિશેષ આપ્યો ને કોઈને, ખાલી એટલું જ બોલજો, બીજું કાંઈ નહીં બોલતા. અત્યારે આની જરૂર છે લોકોને. બોહિલાભ એટલે જે છે ને બોધિલાભ, એની અંદર છે ને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ માંગે છે આપણે લોકો માટે. રાઈટ એક છે ને રાઈટ નજરિયા જીવન કે તરફ, અને આરોગ્ય જેની અત્યારે લોકોને બહુ જરૂર છે. આજે આપણે આરોગ્ય બોહિલાભમ બોલશું ને ત્યારે તમારે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ 5 પ્રકારની હેલ્થની માટે આપણે માંગણી કરવાની છે ભાઈ. પોતાની માટે નહીં, બધાની માટે. કે ઇનશોર્ટ છે ને બધા લોકોની આ બધી જ 5 હેલ્થ છે ને આજે ડિસ્ટર્બ છે. કાં તો વર્ક લાઈફ બેલેન્સ સ્ટ્રાઇક નથી થતું, કાં તો અત્યારે છે ને લોકોને પોતાને કેટલા બધા ટેન્શન્સ છે. એ બધાના ટેન્શન્સ હીલ કરવા માટે 12 વખત આપણે આરોગ્ય બોહિલાભમનો અત્યારે જાપ કરશું. આરોગ્ય બોહિલાભમ, 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 આરોગ્ય બોહિલાભમ. આરોગ્ય બોહિલાભમ. આમાં એકાદ વધારે ઓછું થાય એમની પર ધ્યાન નહીં રાખતા. લગભગ છે ને લોકોનો જાપની ઉપર 12નું 13 થઈ ગયું, 12નું 11 થઈ ગયું. એવું બધું આપણે ઇમ્પોર્ટન્સ નથી ભાઈ. અત્યારે છે ને 12નું ઇવન 20 બી થઈ જાય તો મારી તમારા માટે પોઝિટિવ જ છે. તો હવે છે ને હજી મેં નમસ્કાર મહામંત્રના જાપ નથી લીધા. તમને એવું લાગતું હશે કે હજી સુધી મેં કેમ નથી લીધા ભાઈ? સ્ટાર્ટ કરીને છે ને સેન્ટરમાં ગોઠવીશું બરાબરથી. અને હવે તમારે બધાએ સાથે બોલવાનું છે ભાઈ. એક પછી એક હું કડી બોલાવું છું.
ઓમ નમો જીણાણમ ઓમ નમો જીણાણમ શરણાણમ શરણાણમ મંગલાણમ મંગલાણમ લુગુત્તમાણમ લુગુત્તમાણમ રામ રીમ રામ રીમ રોમ રેમ રોમ રૈમ રૌમ રહ રોમ રહ અસિયા ઉષા અસ્યા ઉષા ત્રૈલોક્યના નામ ભૂતાય ત્રિલોકલલામ ભૂતાય શૂદ્રોપદ્રવ શમણાય શૂદ્રોપદ્રવ શમણાય અર્હતે નમઃ સ્વાહા. અર્હતે નમઃ સ્વાહા. સેકન્ડ અને થર્ડ ટાઈમ આપણે કરશું, પરંતુ એની અંદર ભાવની એડિશન થાય એની માટે તમને સમજાવું છું. અસિયા ઉષા, અ એટલે અરિહંત, સી એટલે સિદ્ધ, અ એટલે આચાર્ય, ઉ એટલે ઉપાધ્યાય અને સા એટલે સાધુ. આ પંચ પરમેષ્ઠી જે તમે નવકારનો જાપ કહો છો ને, એક્ઝેક્ટલી એ પાંચ પરમેષ્ઠી જ ગોઠવ્યા ભાઈ અહીંયા. અને એમ કીધું કે એ પાંચની પાસે આટલી અસીમ તાકાત છે કે શું કરે ભાઈ, ક્ષુદ્ર ઉપદ્રવ શમણાય. એટલે બધા છે ને અત્યારે જેટલા પણ ક્ષુદ્ર ઉપદ્રવ છે, કોઈકને છે ને ક્યાંક રોગ છે, કોઈકને ક્યાંક આમ કહી શકાય તો પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે, કોઈકને અત્યારે ફિઝિકલ મેન્ટલ હેલ્થની અંદર ઇન્સ્ટેબિલિટી છે, કદાચ તમને કોઈ પણ રોગ લાગ્યો હોય, કેવું પણ પ્રકારનો હોય. આજે છે ને ભક્તામર સ્તોત્ર વગેરેથી પણ લોકો શું કરે છે, રોગને પોતાને હીલ કરે છે. ક્ષુદ્ર ઉપદ્રવ, કેવા પણ વિઘ્ન આવે ભાઈ. આપણે છે ને હંમેશા બોલીએ છીએ આધિ વ્યાધિ ઉપાધિ, એવું ત્રણ તમે સાંભળ્યું હશે ભાઈ. આધિ એટલે છે ને બધા માનસિક સંકલેશ, એટલે છે ને તમારા સ્ટ્રેસ, એન્ઝાયટી, ટેન્શન, એનીથિંગ રિલેટેડ ટુ માઇન્ડ, એ બધું આધિમાં જાય. વ્યાધિ એટલે બધું ફિઝિકલ, જેને છે ને જે પણ એલિમેન્ટ હોય, કોઈકને ઘૂંટણ દુખે, કોઈકને માથું દુખે, કોઈકને ચેસ્ટ પેઇન થાય, કાંઈ પણ થાય ભાઈ, એ બધી વસ્તુ વ્યાધિમાં જાય. અને ઉપાધિની અંદર બધી સંસારની ઝંઝટ, એના આટલા રોકડા બાકી છે, પગાર નહીં આયા, એ વો એટસેટ્રા, જે બધું છે ને બધા ટેન્શન સંસારના, એ બધી વસ્તુ ઉપાધિની અંદર જાય. એ આધિ વ્યાધિ ઉપાધિ બધું જ છે ને શાંત કરવાની તાકાત કોની અંદર ભાઈ? અસિયા ઉષા, અસિયા ઉષા, અસિયા ઉષા. તમને ખબર છે અસિયા ઉષા છે ને ચક્રને એક્ટિવેટ કરવાનો જાપ છે. 7 ચક્રમાંથી છે ને બધા ચક્રને એક્ટિવેટ કરી શકે. ખાલી અસિયા ઉષા બોલો ને એનાથી તમારા બધા ચક્ર એક્ટિવેટ થઈ શકે ભાઈ, એવા પ્રકારનું. એટલે હવે જે કરશો ને ભાઈ, ઓમ નમો જીણાણમ એટલે તીર્થંકર પરમાત્માનો આપણે એક સપોર્ટ લઈને અને એમ કહીએ છીએ ભાઈ આપણે કે વર્લ્ડની અંદર તમે આ વાઇબ્રેશન્સ ફેલાવો કે બધા અત્યારે જે પણ ઉપદ્રવ છે ને બધું જ શાંત થઈ જાય. એટલે હવે સેકન્ડ ટાઈમ ઓમ નમો જીણાણમ ઓમ નમો જીણાણમ શરણાણમ શરણાણમ મંગલાણમ મંગલાણમ લુગુત્તમાણમ લુગુત્તમાણમ રામ રીમ રામ રીમ રૌમ રૈમ રોમ રૈમ રૌમ રહ રોમ રહ અસિયા ઉષા અસ્યા ઉષા ત્રૈલોક્યના નામ ભૂતાય ત્રિલોકલલામ ભૂતાય શૂદ્રોપદ્રવ શમનાય શૂદ્રોપદ્રવ શમણાય અર્હતે નમઃ સ્વાહા. અર્હતે નમઃ સ્વાહા. હવે લાસ્ટ ટાઈમ અત્યંત ભાવથી તીર્થંકરનું જ શરણ મંગલ છે એટલે લખ્યું ભાઈ ઓમ નમો જીણાણમ શરણાણમ મંગલાણમ. હવે એ ગ્રહણ કરીએ એની પછી બધા પોઝિટિવ વાઇબ્રેશન્સ આપણે રિલેટ કરી શકવા માટે સમર્થ છે. ઓમ નમો જીણાણમ ઓમ નમો જીણાણમ શરણાણમ શરણાણમ મંગલાણમ મંગલાણમ લુગુત્તમાણમ લુગુત્તમાણમ રામ રીમ રામ રીમ રૌમ રૈમ રોમ રૈમ રૌમ રહ રોમ રહ અસિયા ઉષા અસ્યા ઉષા ત્રૈલોક્યના નામ ભૂતાય ત્રિલોકલલામ ભૂતાય શૂદ્રોપદ્રવ શમણાય શૂદ્રોપદ્રવ શમણાય અર્હતે નમઃ સ્વાહા. અર્હતે નમઃ સ્વાહા. ત્રૈલોક્યના નામ ભૂતાય એટલે શું છે ભાઈ? બધા ત્રિલોકમાં જેટલા ભૂત, ભૂત એટલે તમારા ભૂત પિશાચ નહીં ભાઈ, ભૂત એટલે જીવ, આપણા જેટલા પણ સોલ્સ, जितना भी सोल्स इन 3 लोक सब लोग को ये वाइब्रेशंस पहुंचे એમ કરીને કેવું છે ભાઈ આની અંદર. અને લોગોત્તમાણમ એટલે શું છે ભાઈ? અરિહંત સિવાય આ જગતમાં કોઈ પણ ટોપ મોસ્ટ ક્વોલિટીનું કોઈ છે નહીં ભાઈ, એમ કરીને આપણે આખો જાપ કર્યો ભાઈ. હવે ગૌતમ સ્વામી મહારાજાનો એક મંત્ર છે જે કે જાપ કરતા હોય છે વિશ્વ શાંતિ માટે, ખાસ કરીને છે ને એને આપણે 3 વખત લેશું. ઓમ રીમ નમો ગોયમસ ઓમ રીમ નમો ગોયમસ સિદ્ધસ બુદ્ધસ સિદ્ધસ બુદ્ધસ અખિણ માણસસ અખિણ માણસસ લબ્ધિ સંપન્નસ લબ્ધિ સંપન્નસ ભગવાન ભાસ્કર ભગવાન ભાસ્કર મમ વાંછિતમ મમ વાંછિતમ પૂરય 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 કલ્યાણમ કુરુ કુરુ સ્વાહા. કલ્યાણમ કુરુ કુરુ સ્વાહા. આમાં
એમાં જેમને ગૌતમ સ્વામી મહારાજાનો પ્રસંગ ખ્યાલ હોય કે જે છે ને સૂર્યના કિરણથી અષ્ટાપદગીરીને પોલે ચડે છે, જે તમે અષ્ટાપદના પટની અંદર પણ જોયો છે, એ આખા પ્રસંગને ખાલી એક જ મંત્રની અંદર, અને એવા ગૌતમ સ્વામી જે અનંત લબ્ધિ નિદાન છે, શું કરો ભાઈ, અમારી ઈચ્છા પૂરી કરો. અત્યારે તમારી ઈચ્છા શું છે ભાઈ? તો કે વિશ્વ શાંતિ. શું છે ભાઈ તમારી ઈચ્છા? વિશ્વ શાંતિ કરવી છે ભાઈ, વિશ્વ શાંતિની ઈચ્છા. હે અત્યારે કે આપણે છે ને આપણી પાસે તાકાત નથી, તો તમે તો અનંત લબ્ધિના ભંડાર છો, માટે છે ને સેકન્ડ ટાઈમ ઓમ રીમ નમો ગોયમસ, ઓમ રીમ નમો ગોયમસ, સિદ્ધસ બુદ્ધસ, સિદ્ધસ બુદ્ધસ, અખિણ મહાણસસ, અખિણ મહાસસ, લબ્ધિ સંપન્નસ, લબ્ધિ સંપન્નસ, ભગવાન ભાસ્કર, ભગવાન ભાસ્કર, મામ વાંછિતમ, મહાવાંછિતમ, પૂરય પૂરય, પૂરય પૂરય, કલ્યાણમ કુરુ કુરુ સ્વાહા. કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. બધું બહાર થઈ ગયું ને? હવે ત્રીજી વાર પોતે બોલશો ને? હા, ત્રીજી વાર ન બોલીએ તો ચાલે ને? ઓમ રીમ નમો ગોયમસ, ઓમ રીમ નમો ગોયમસ, સિદ્ધસ બુદ્ધસ, સિદ્ધસ બુદ્ધસ, અખિણ મહાણસસ, અખિણ મહાસસ, લબ્ધિ સંપન્નસ, લબ્ધિ સંપન્નસ, ભગવાન ભાસ્કર, ભગવાન ભાસ્કર, મામ વાંછિતમ, મહાવાંછિતમ, પૂરય પૂરય, પૂરય પૂરય, કલ્યાણમ કુરુ કુરુ સ્વાહા. કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. કલ્યાણ છે ને કલ્ય શબ્દમાંથી આવેલું. કલ્ય એટલે સુખ, એટલે ટોટલ ફૂલ વર્લ્ડને સુખ થાય ને એવી રીતના કલ્યાણ તમે શબ્દ બોલો ને એની અંદર પોતે હિડન મિનિંગ છે ભાઈ. પરંતુ આપણે મિનિંગ નો જાણતા હોય એટલે આપણને કઈ, એટલે હું તમને છે ને જાપ સમજાવતો પણ જાઉં છું ને તો કઈ ખબર નથી પડતી લોકોને, અને એમને જ ખાલી મોનોટોનસલી મેકેનિકલી જાપ કરી રાખે. હવે નમસ્કાર મહામંત્ર જે કહી શકાય, ઊંધો ગણો તો એ લાભ આપે, સીધો ગણો તો બી લાભ આપે, આડો અવડો ગણો તો બી લાભ આપે. આવું બીજા મંત્ર સાથે નહીં કરવા દેતા, નહીં તો લોચો થઈ જશે. આવું બીજા કોઈ પણ મંત્રમાં પ્રોવિઝન નથી, પરંતુ આમાં છે ને એક પદ બોલશો લાભ આપશે, બે પદ બોલશો લાભ આપશે, ઉલટાનો લાભ હરેક જગ્યા પર વધતો રહેશે. જે લોકોએ અનાનુપૂર્વી ગણી હશે, અનાનુપૂર્વીમાં છે ને આમ આડાવડા ગોઠવેલા હોય, નમો હરિયંતાણમ પછી સીધું જ પડમો મંગલમ આવે. હવે તમે વિચારજો આમ છે ને કોન્સન્ટ્રેશન કેવું રહેવું જોઈએ, એટલે આખું કોન્સન્ટ્રેશન. ખાલી 6 મહિનાના ઉપવાસના લાભ છે અનાનુપૂર્વી ગણવામાં, 6 months ઉપવાસ લાભ. ખાલી આમ જે છે ને નવકાર ઊંધો ચત્તો ગણો ને તો પણ 6 monthsના ઉપવાસનો લાભ મળતો હોય તો તમે વિચારજો કે આપણે જે પ્રમાણે ભાવથી, આમ તો છે ને અત્યારે નવકારના બહુ રાગ છે, રિયલમાં છે ને રાગપૂર્વક નવકાર નથી ગણવાના. લગભગ લોકોને નથી ખબર, જે સૂત્ર હોય ને એને રિયલમાં રાગમાં અત્યારે શું છે ભાઈ, સંગીતના સથવારી હોય એટલે શું કરે, હવે જો તમે જોજો વિશ્વ નવકાર દિવસ આવશે ને એટલે શું કરશે, બધા સંગીતકારની ટોળી ભેગી થશે અને પછી શું કરશે ભાઈ, એક અલગ જ રાગમાં. આપણે ત્યાં છે ને કોઈ પણ સૂત્ર કે કોઈ પણ મંત્ર હોય ને એ જો શાસ્ત્રીય રાગ આવડતો હોય તો જ રાગમાં બોલવાનું, નહીં તો ખાલી એમને પ્લેન તમને ન આવડતો હોય ને તો ખોટો રાગમાં ગાઓ તો ઇટ ઇઝ ડેમેજિંગ ટુ ધ વર્લ્ડ. એનો મતલબ તમારો નૌકા ડેમેજ કરશે બી વર્લ્ડને. જે ટાઈમે જે રાગમાં ગાવાનું છે એ ટાઈમે એ રાગમાં ગાઓ ને તો જ નૌકાર ફળે, ને તો તમારો નૌકા ડેમેજ કરશે વર્લ્ડને. એટલે આપણે છે ને અહીંયા માત્ર જે વર્લ્ડ રેકોગ્નાઇઝ ખાલી જે રાગ છે ને એની અંદર જ, બાકી બહુ વધારે છે ને તામઝામ નહીં કરીએ. આપણે આપણા નમસ્કાર મહામંત્રને મેન તમારે પોઝિટિવ વાઇબ્રેશન્સથી અત્યારે આખા વર્લ્ડને ગિફ્ટ કરવાનો છે ભાઈ. આપણી છે ને સૌથી બેસ્ટ ગિફ્ટ આજની નમસ્કાર મહામંત્ર, જેની અંદર છે ને બધું જ છે ભાઈ, 9 પદ 9 નિધિ 9 ગ્રહ બધું જ છે. આજે છે ને તમે જોજો વોટ્સએપ પર આજે જાપ કરે છે કે કોઈ ગ્રહના અમુક રાશિના હોય ને તો આ જાપ કરવાના. હું તમને કહું ખાલી નમસ્કાર મહામંત્રનો જાપ કરો એટલે બધું જ. એટલે ખાસ કરીને આપણે એની અંદર છે ને ઓમ અને રીમ બે વસ્તુ જોડશું અને પછી આપણે ગાશું. ઓમમાં છે ને ઓમમાં, હવે હું ઓમ તમને સમજાવું છું કારણ કે છે ને હમણાં, હવે મેં અત્યાર સુધી પત્તા ખોલેલા નહીં પણ હવે હું પત્તા ખોલું છું ભાઈ. હવે મારી પરીક્ષાનો ટાઈમ ચાલુ થશે થોડીક વખત પછી છે ને 108 પાર્શ્વનાથ પરમાત્માના નામ, 108 શ્રી ગિરનારજી મહાતીર્થના નામ અને 108 શ્રી શત્રુંજય મહાતીર્થના નામ ચાલુ થશે. ગિરનારમાં જ્યારે આપણે ઉપર જશું
ત્યારે મારે તમને વર્લ્ડ પીસની માટે 5 મિનિટ છે ને ઓમનું ખાલી મેડિટેશન કરવાનું છે. ઓનલી ઓમકારનું, બીજું કાંઈ જ નહીં. એ ઓમની અંદર છે ને બધું જ આવી જશે. એની માટે હું ઓમ છે ને ખુલ્લો કરું છું ભાઈ તમારી સામે, કે જેનાથી તમને ઓટોમેટિકલી એ બરાબરથી, એટલે આપણે છે ને નમસ્કાર મહામંત્રના જાપની પછી એ 108 108 108 લેશું અને આપણે આપણું વાઇન્ડ અપ કરશું. પણ એમાં છે ને વચ્ચે ગિરનાર, કારણ કે અમાવસ્યા એ ગિરનારનો મહિમા છે. તમને ખ્યાલ હોય તો 99 વાળાને એક્સપિરિયન્સ થાય કે અંબિકા દેવી પોતે પ્રદક્ષિણા ફરે, 7 પ્રદક્ષિણા ફરે બી ગિરનારની. એવો આજનો દિવસ, આમ કહેવાય કે શનિવાર છે. શનિ ગ્રહ પોતે અત્યારે ક્યાંક ને ક્યાંક વિફર્યો છે ભાઈ, કારણ કે છે ને એ પોતાની ટ્રાન્ઝિશન મોડમાં છે અને એના કારણે ભારે છે ભાઈ ગ્રહની સ્થિતિ. એમાં પણ એક શનિવાર ચીકણો વાર, એમાં પાછો ઉપરથી એક કહી શકાય કે અમાવસ્યા, એમાં પણ સૂર્યગ્રહણ. એની માટે આપણે ખાસ છે ને આવા પવિત્રકારી તત્વોનું આપણે આલંબન ગ્રહણ કરશું. તમને બધા નામનો હું જાપ કરાવીશ. ઓમ છે ને આ ઉ મ 5 થી બન્યો છે. રિયલ પ્રોનાઉન્સિએશન છે ને ઓમ છે જ નહીં, ઔમ છે, ઔમ. તમે કોઈ મિલ ગયા જોયું છે ભાઈ? કોઈ મિલ ગયા એમાં ઓલો છે ને ઓલું વગાડે છે ઓમ 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 ઓમ. ધેટ વોઝ ધ રિયલ શાસ્ત્રીય ટ્યુન છે. એ ઓમ છે ને એ ઓમ એ રિયલમાં ઓમકાર તરીકે લીધેલું. આપણે જ કોડિંગ જે કરી ને કમ્પ્યુટરમાં બાઇનરી સિસ્ટમમાં એ લીધેલું એ લોકોએ પોતે, પણ એ તો એ કોઈને ખ્યાલ નહીં આવ્યો ત્યારે. ઓમ 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 ઓમ. એમાં શું છે ખબર છે? અ ઓલ્સો ઇઝ પ્રોનાઉન્સ. અ ઇઝ અરિહંત, બીજો અ ઇઝ અશરીરી, દેટ ઇઝ સિદ્ધ. પછી આ ઇઝ આચાર્ય, ઉ ઇઝ ઉપાધ્યાય અને મ ઇઝ મુનિ. એટલે એક ઓમકારની અંદર તમારા પૂરા નમસ્કાર મહામંત્ર આવ્યા. જે છે ને હવે જો જૈનેતર પ્રમાણે જઈએ એટલે જેમ છે ને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એટલે છે ને જે પણ ક્રિએટ કરી શકે, જે પણ એને સંચાલિત કરી શકે, એટલે મેનેજ કરી શકે, એડમિનિસ્ટર કરી શકે, અને જે પણ એને ડિસ્ટ્રોય કરી શકે, બધું જ આવી ગયું ભાઈ એની અંદર. એટલે આખું છે ને ઓમકારનો મહિમા એની અંદર પણ બહુ છે ભાઈ એ લોકોને ત્યાં. એટલે આપણે છે ને ખાસ ઓમનું એક મેડિટેશન કરવાના છે. એટલે ખાલી સ્થિરતા ટકાવીને રાખજો ભાઈ. મેં પત્તા એટલે ખોલ્યા છે કારણ કે હમણાં છે ને 15 મિનિટમાં લોકોના આમ ચહેરા પર હવાયા ઉડશે, એટલે એવું ન થાય એની માટે ખાસ કરીને. ચલો હવે છે ને આપણે ઓમ રીમ એ જોડીને પછી નવકાર બોલશું ભાઈ. હું જેમ બોલાવું એમ બોલજો. ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ, ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ, ઓમ રીમ ઓમ નમો ઉવસાયણમ, ઓમ રીમ ઓમ નમો ઉજ્જયણમ, ઓમ રીમ ઓમ નમો લોય સવસાહુણમ, ઓમ રીમ ઓમ નમો લોયસવસાહુણમ, એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો, સૌવ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણં ચ સવ્યેસિં, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ટોટલ અક્ષર કેટલા નૌકા? 68 તીર્થનો સાર. એટલે તમે છે ને જો રિયલમાં રાઈટ વેમાં બોલો તો શું થાય? એક સાથે આપણે 68 તીર્થના વાઇબ્રેશન્સ. સૌવ પાવપણાસણો છે, વને વ છે અને પને પ જોડેલો છે. લોકો નથી બોલતા બરાબર, એટલે નહીં જાય, તમારા વાઇબ્રેશન્સ જ નહીં જાય. લોકોને છે ને નૌકાના જાપ કરે છે પણ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. હજી તમને કહું, નમો લોએ સૌવ સાહુણમ. હું માટે આમ સ્ટ્રેચ કરવાનું છે આપણું. શું છે ભાઈ? એ સ્ટ્રેચ નથી થતું. સૌવ વને વ જોડવાનો છે, એટલે જે આગળ જે છે ને પછી છે ને એક ગુરુ ભગવાન તમને શીખવાડેલું ઓમ ઉવસ ઝાયણમ, એટલે રિયલમાં છે ને ઝ બોલવાનો છે. રિયલમાં પણ આપણે જ બોલીએ છીએ, પણ તો પણ એ હજી એકવાર માટે હજી એકવાર ફર્ગિવેબલ છે ભાઈ. અને તમે એક સાંભળ્યું હશે, દિગંબર માન્યતામાં છે ને ણ થી કરે છે. ણ સ્ટાર્ટ ન થી કરે. ણ છે ને ણ પોતે પ્રાકૃત ભાષામાં છે, વધારે વાઇબ્રેશન ન માં. એટલે હવે છે ને હવે હું જે કરીશ એની અંદર ન ની બદલે ણ બોલવાનો બધાય. હવે ન ની બદલે શું બોલવાનું ભાઈ? હવે નમો એટલે છે ને નમો નહીં આવે, એની બદલે નમો આવશે ભાઈ બધે, જ્યાં જ્યાં આગળ નમો. અને તમે ઓમ અને રીમ જોડ્યું ને, ઓમનો તો મહિમા આપણે જોયો. રીમ શું છે ખબર છે? રીમકારની અંદર 24 તીર્થંકરનો વાસ છે એક સાથે. ઓલ ધ 24 તીર્થંકર જસ્ટ ઇન. આવી રીતના શ્રીમ વગેરેનું પણ મહત્વ છે, પણ અત્યારે આપણે એનું કવર નહીં કરીએ. પણ ઓમ રીમ બરાબર. અને રીમ છે ને જ્યારે બોલો ત્યારે હ એટલે હ નું પણ પ્રોનાઉન્સિએશન રીમ છે ને શુડ કમ ફ્રોમ હિયર. આમ આપણું તમારું છે ને રીમ રીમ રીમ. RIM નથી ભાઈ, RIM વચ્ચે એચ પણ છે. આમ HRIM એમ કરો ને હજી તો હજી ચાલશે, પણ રીમ લોકો શું કરે રીમ કરીને. તો ઓમ રીમ એટલે જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ બોલશો ને ત્યારે તમારું પ્રોનાઉન્સિએશન ચોખ્ખું થાય એવી રીતના ધ્યાન રાખજો ભાઈ. ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણમ, ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ, ઓમ હ્રીમ ઓમ
સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો આર્યાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવઝાયાણમ. ઓમ રીમ ઓમ નમો ઉવસાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાહુણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલં. હવે આપણે શિવમસ્તુ સર્વ જગતના જાપ કરશું. જેમ બોલવું એવી રીતના બોલાવજો, એવી રીતના જીવજો અને બોલજો સાથે. શિવમસ્તુ સર્વ જગત. શિવમાસ્તુ સર્વ જગતઃ. પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ. પરહિત નિરંતા ભવન્તુ ભૂતગણાઃ. દોષાઃ પ્રયાન્તુ નાશમ. દોષાઃ પ્રયાન્તુ નાશમ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. શિવમસ્તુ સર્વ જગતઃ. શિવમસ્તુ સર્વ જગતઃ. પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ. પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ. દોષાઃ પ્રયાન્તુ નાશમ. દોષાઃ પ્રયાન્તુ નાશમ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. શિવમસ્તુ સર્વ જગતઃ. શિવમાસ્તુ સર્વ જગતઃ. પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ. પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ. દોષાઃ પ્રયાન્તુ નાશમ. દોષાઃ પ્રયાન્તુ નાશમ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. સર્વત્ર સુખી ભવતુ લોકઃ. હવે આપણે વિશ્વ કલ્યાણ અને વિશ્વ મંગલની ભાવનાપૂર્વક બધાએ સામૂહિક 12 નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનો છે. 108નો આપણને ટાઈમ નહીં મળે, પણ 12નો આપણે કમસે કમ એ 12ની અંદર છે ને એવા વાઇબ્રેશન્સ મોકલજો. આજનો દિવસ જે ભારે છે, ખાલી આજનો દિવસ એમ નહીં, ઓવરઓલ જ 5મા આરાની અંદર અત્યારે છે ને બધી જ જગ્યા પર ટફ સિચ્યુએશન્સ ઊભી થઈ રહી છે. બધા લોકોને કન્ટ્રી લેવલ પર, નેશનલ ઇન્ટરનેશનલ લેવલ્સ પર ક્યાંય પણ પીસ નથી રહી. આપણે ખાલી એક જ હેતુથી બધા લોકોને ખાલી પીસ અને રિયલ હેપીનેસ મળે એ હેતુથી આપણે અત્યારે જાપ કરશું. ભાઈ બધા લોકો આરામથી કરજો, કોઈ પણ એન્ઝાયટી કે ઘાયપૂર્વક નહીં કરતા. બધાના થઈ જાય એટલે
ચલો આગળ વધીએ. ચલો પાછળ બોલજો. અણુ પરમાણુ શિવ બની જાઓ, પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અરહમ મૈયા અમર તપો. બીજી વખત જ્યારે જાપ કરો ત્યારે કોઈ પણ પ્રકારના પાપ ન કરે અને બધા લોકો પાપથી મુક્ત થઈ શકે અને જેના કારણે આખું વર્લ્ડ બીકમ્સ અ બેટર પ્લેસ ટુ લિવ ઇન, એ હેતુથી અને બધા લોકો છે ને મુક્તિને પામે એ હેતુથી આપણે સેકન્ડ ટાઈમ હવે અણુ પરમાણુ શિવ બની જાઓ, અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અરહમ મૈયા અમર તપો. અને હવે ત્રીજી વખત જે વાઇબ્રેશન્સ કરો એની અંદર અરહમ મૈયા અમર તપો, એ જેની અંદર છે ને કે તીર્થંકર અનહદ કરુણાના સ્વામી છે, એમની કરુણા એ આજે છે ને એમની દયા, એમના અફેક્શન, એમના લવ, એમના કેર, એની આખા જગતને બહુ જરૂરત છે. એટલે કોઈ પણ તીર્થંકર જે તમારા ફેવરેટ હોય, સૌથી ફેવરેટ મોસ્ટ તીર્થંકર જેમની સાથે સૌથી બેસ્ટ કનેક્શન ફીલ થતું હોય ને, ખાલી એમની પ્રતિમાને તમારે તમારા ચિત્તમાં લાવવાની છે અને એની પછી હવે અણુ પરમાણુનો જાપ કરજો એઝ ઇફ કે એ પ્રતિમા રેડિએટ કરી રહી છે પોઝિટિવ અને પીસફુલ પાવરફુલ વાઇબ્રેશન્સ ટુ ધ એન્ટાયર વર્લ્ડ. બરાબર? અણુ પરમાણુ શિવ બની જાઓ, અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અરહમ મૈયા અમર તપો. હવે તીર્થાધિરાજ શ્રી રૈવતાચલજી, જેનો મહિમા અમાસના દિવસે વિશેષ છે, માટે ખાસ ત્યાંથી ચાલુ કરીએ છીએ. પછી જો સ્થિરતા રખશે તો પાર્શ્વનાથ પરમાત્મા અને શત્રુંજય ગિરિના પણ મારી લેવા છે, પરંતુ સ્થિરતા નહીં ટકે તો પણ કમસે કમ એટલીસ્ટ મિનિમમમાં મિનિમમ વર્લ્ડ પીસની માટેનું ગિરનારજી મહાતીર્થ અને એની ઉપર જે આપણે મેડિટેશન કરશું એ ખાસ કરીને યાદગાર રહેશે. અત્યારે છે ને ચેરી ઓન ધ કેક, કાં તો એમ કહી શકાય કે આખા સેશનનો મેઇન હાર્ટ અને સોલ હવે આવી રહ્યો છે, જેની અંદર છે ને બધું જ તમારું જે હેતુ લઈને આવ્યા છે બધું જ સાર્થક થવાનું છે. એની માટે એકદમ તૈયાર થઈ જતો. ચલો હવે છે ને હું એક એક નામ બોલીશ, એની પછી એક એક નામ તમારે અહીંયા આગળથી બોલવાના, પરંતુ ખાલી એમને નામ નથી બોલવાના. માનો તમે શ્રી ગિરનાર મહાતીર્થનું આરોહણ કરતા હોય, એટલે તમે ગિરનાર મહાતીર્થની જાત્રા કરતા હોય, તમે એક એક સ્ટેપ પર એક એક નામ બોલતા, એક એક સોપાન પર છે ને એક એક ખમાસમણું આપવાનું. ખમાસમણું આપતા આપતા માનો આપણા કર્મ એટલા બધા હલકા થઈ રહ્યા હોય કે આપણે છે ને વી આર લાઈક કે આપણે પોતે જ પીસ બની ગયા હોય પોતે, અને આપણે પોતે પીસ બનીને રેડિયેશન્સ મોકલતા હોઈએ વર્લ્ડને. અને એની માટે આપણે શું કરશું ભાઈ, જ્યારે એક એક સ્ટેપ પર ખમાસમણું આપો ત્યારે તમારે 1008 પાખડીવાળું સુવર્ણ કમલ ગોલ્ડન લોટસ એ તમે એક એક સ્ટેપ પર મૂકતા જાઓ છો. એવી રીતના આપણે ગિરનારની ભક્તિ કરવાની છે. એક એક નામે, એક એક નામમાં છે ને ખાલી એક નામ સાંભળો તો પણ ભાવથી સાંભળો તો કેવળ જ્ઞાન થઈ જાય, એવા પ્રકારની તાકાત એક એક નામની અંદર રહેલી છે. આમ તો ગિરનારગીરીનો મહિમા કોઈક બીજા દિવસે આપણે ક્યારેક વર્ણવશું, પરંતુ અત્યારે અત્યંત અહોભાવથી એક એક નામ હું અહીંયા આગળ બોલીશ અને એની પછી તમારે એક એક નામ બોલવાનું છે ભાઈ. પહેલા ખાસ પરમાત્માનું શરણ ગ્રહણ કરવા માટે એક પંક્તિ બોલું છું, એની પછી નામ સ્ટાર્ટ થશે. શ્રી રૈવતાચલ ગિરી શરણ ગ્રહી પ્રણમિનેમી
गिरिवर शत अष्टनाम भणशु श्रुत देवी करजो सहाय श्रुत देवी करजो સહાય. હવે આવતી 15 મિનિટ માટે અહીંયાથી કોઈ ક્યાંય આમ તેમ હલતા ડૂલતા નહીં ભાઈ, આરામથી છે ને. હવે ફૂલ્લી છે ને ઇવન આપણે વિડીયો મોડ પર પણ મૂકવો હોય એટલે કદાચ છે ને ઇવન રેકોર્ડિંગ વગેરે કરવું હતું પણ એ એવી રીતના મૂકીને પછી એની પછી છે ને એની સાથે તમારું કોઈ નિસ્બત નહીં હોવી જોઈએ ભાઈ. હવે ખાલી છે ને નામ અને નામની પછી મેડિટેશન મોડમાં જવાનું છે જેમાં બિલકુલ હલનચલન નહીં. બરાબર, ચલો. શ્રી કૈલાસ ગિરિવરાય નમો નમઃ. શ્રી કૈલાસ ગિરિવરાય નમો નમઃ. શ્રી ઉજ્જયંત ગિરિવરાય નમો નમઃ. શ્રી ઉજ્જયંત ગિરિવરાય નમો નમઃ. શ્રી રૈવત ગિરિવરાય નમો નમઃ. શ્રી રૈવત ગિરિવરાય નમો નમઃ. શ્રી સ્વર્ણ ગિરિવરાય નમો નમઃ. શ્રી સ્વર્ણ ગિરિવરાય નમો નમઃ. શ્રી ગિરનાર ગિરિવરાય નમો નમઃ. શ્રી ગિરનાર ગિરિવરાય નમો નમઃ. શ્રી નંદભદ્ર ગિરિવરાય નમો નમઃ. શ્રી નંદભદ્ર ગિરિવરાય નમો નમઃ. શ્રી પારસ ગિરિવરાય નમો નમઃ. શ્રી પારસ ગિરિવરાય નમો નમઃ. શ્રી યોગેન્દ્ર ગિરિવરાય નમો નમઃ. શ્રી યોગેન્દ્ર ગિરિવરાય નમો નમઃ. શ્રી સનાતન ગિરિવરાય નમો નમઃ. શ્રી સનાતન ગિરિવરાય નમો નમઃ. શ્રી સુરભી ગિરિવરાય નમો નમઃ. શ્રી સુરભી ગિરિવરાય નમો નમઃ. શ્રી ઉદય ગિરિવરાય નમો નમઃ. શ્રી ઉદય ગિરિવરાય નમો નમઃ. શ્રી તાપસ ગિરિવરાય નમો નમઃ. શ્રી તાપસ ગિરિવરાય નમો નમઃ. શ્રી આલંબન ગિરિવરાય નમો નમઃ. શ્રી આલંબન ગિરિવરાય નમો નમઃ. શ્રી પરમ ગિરિવરાય નમો નમઃ. શ્રી પરમ ગિરિવરાય નમો નમઃ. શ્રી શ્રી ગિરિવરાય નમો નમઃ. શ્રી શ્રી ગિરિવરાય નમો નમઃ. શ્રી સપ્તશિખર ગિરિવરાય નમો નમઃ. શ્રી સપ્તશિખર ગિરિવરાય નમો નમઃ. શ્રી ચૈતન્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી ચૈતન્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી અવ્યય ગિરિવરાય નમો નમઃ. શ્રી અવ્યવ ગિરિવરાય નમો નમઃ. શ્રી ધ્રુવ ગિરિવરાય નમો નમઃ. શ્રી ધ્રુવ ગિરિવરાય નમો નમઃ. શ્રી પરમોદય ગિરિવરાય નમો નમઃ. શ્રી પરમોદય ગિરિવરાય નમો નમઃ. શ્રી નિસ્તાર ગિરિવરાય નમો નમઃ. શ્રી નિસ્તાર ગિરિવરાય નમો નમઃ. શ્રી પાપહર ગિરિવરાય નમો નમઃ. શ્રી પાપહર ગિરિવરાય નમો નમઃ. શ્રી કલ્યાણક ગિરિવરાય નમો નમઃ. શ્રી કલ્યાણ ગિરિવરાય નમો નમઃ. શ્રી વૈરાગ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી વૈરાગ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી પુણ્યદાયક ગિરિવરાય નમો નમઃ. શ્રી પૂર્ણદાય ગિરિવરાય નમો નમઃ. શ્રી સિદ્ધપદ ગિરિવરાય નમો નમઃ. શ્રી સિદ્ધપદ ગિરિવરાય નમો નમઃ. શ્રી દૃષ્ટિદાયક ગિરિવરાય નમો નમઃ. શ્રી દૃષ્ટિદાય ગિરિવરાય નમો નમઃ. શ્રી ઇન્દ્ર ગિરિવરાય નમો નમઃ. શ્રી ઇન્દ્ર ગિરિવરાય નમો નમઃ. શ્રી નિરંજન ગિરિવરાય નમો નમઃ. શ્રી નિરંજન ગિરિવરાય નમો નમઃ. શ્રી વિશ્રામ ગિરિવરાય નમો નમઃ. શ્રી વિશ્રામ ગિરિવરાય નમો નમઃ. શ્રી પંચમ ગિરિવરાય નમો નમઃ. શ્રી પંચમ ગિરિવરાય નમો નમઃ. શ્રી ભવચ્છેદક ગિરિવરાય નમો નમઃ. શ્રી ભવચ્છેદક ગિરિવરાય નમો નમઃ. શ્રી આશ્રય ગિરિવરાય નમો નમઃ. શ્રી આશ્રય ગિરિવરાય નમો નમઃ. શ્રી સ્વર્ગ ગિરિવરાય નમો નમઃ. શ્રી સ્વર્ગ ગિરિવરાય નમો નમઃ. શ્રી સમત્વ ગિરિવરાય નમો નમઃ. શ્રી સમત્વ ગિરિવરાય નમો નમઃ. શ્રી અમલ ગિરિવરાય નમો નમઃ. શ્રી અમલ ગિરિવરાય નમો નમઃ. શ્રી જ્ઞાનોદ્યોત ગિરિવરાય નમો નમઃ. શ્રી જ્ઞાનોદ્યોત ગિરિવરાય નમો નમઃ. શ્રી ગુણનિધિ ગિરિવરાય નમો નમઃ. શ્રી ગુણનિધિ ગિરિવરાય નમો નમઃ. શ્રી સ્વયં પ્રભ ગિરિવરાય નમો નમઃ. શ્રી સ્વયંપ્રભ ગિરિવરાય નમો નમઃ. શ્રી અપૂર્વ ગિરિવરાય નમો નમઃ. શ્રી અપૂર્વ ગિરિવરાય નમો નમઃ. શ્રી પૂર્ણાનંદ ગિરિવરાય નમો નમઃ. શ્રી પૂર્ણાનંદ ગિરિવરાય નમો નમઃ. શ્રી અનુપમ ગિરિવરાય નમો નમઃ. શ્રી અનુપમ ગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રભંજન ગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રભંજન ગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રભવ ગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રભવ ગિરિવરાય નમો નમઃ.
શ્રી રત્નગિરિવરાય નમો નમઃ. શ્રી રત્નગિરિવરાય નમો નમઃ. પેલા અક્ષયગિરી હતું. શ્રી અક્ષયગિરિવરાય નમો નમઃ. શ્રી અક્ષયગિરિવરાય નમો નમઃ. શ્રી રત્નગિરિવરાય નમો નમઃ. શ્રી રત્નગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રમોદગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રમોદગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રશાંતગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રશાંતગિરિવરાય નમો નમઃ. શ્રી સિદ્ધશેખરગિરિવરાય નમો નમઃ. શ્રી સિદ્ધશેખરગિરિવરાય નમો નમઃ. શ્રી ચંદ્રગિરિવરાય નમો નમઃ. શ્રી ચંદ્રગિરિવરાય નમો નમઃ. શ્રી સૂર્યગિરિવરાય નમો નમઃ. શ્રી સૂર્યગિરિવરાય નમો નમઃ. શ્રી ઇન્દ્ર પર્વતગિરિવરાય નમો નમઃ. શ્રી અંધ્ર પર્વત પરિવાય નમઃ. શ્રી આત્માનંદગિરિવરાય નમો નમઃ. શ્રી આત્માનંદગિરિવરાય નમો નમઃ. શ્રી આનંદધરગિરિવરાય નમો નમઃ. શ્રી આનંદધરગિરિવરાય નમો નમઃ. શ્રી સુખદાયગિરિવરાય નમો નમઃ. શ્રી સુખદાયગિરિવરાય નમો નમઃ. શ્રી ભવ્યાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી ભવ્યાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી પરમાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી પરમાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી ઇષ્ટસિદ્ધગિરિવરાય નમો નમઃ. શ્રી ઇષ્ટસિદ્ધિગિરિવરાય નમો નમઃ. શ્રી રામાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી રામાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી ભવ્યાકર્ષણગિરિવરાય નમો નમઃ. શ્રી ભવ્યાકર્ષણગિરિવરાય નમો નમઃ. શ્રી દુઃખહરગિરિવરાય નમો નમઃ. શ્રી દુઃખારગિરિવરાય નમો નમઃ. શ્રી શિવાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી શિવાનંદગિરિવરાય નમો નમઃ. શ્રી ઉજ્જવળગિરિવરાય નમો નમઃ. શ્રી ઉજ્જલગિરિવરાય નમો નમઃ. શ્રી તીર્થોત્તમગિરિવરાય નમો નમઃ. શ્રી તીર્થોત્તમગિરિવરાય નમો નમઃ. શ્રી આનંદગિરિવરાય નમો નમઃ. શ્રી આનંદગિરિવરાય નમો નમઃ. શ્રી મહેશ્વરગિરિવરાય નમો નમઃ. શ્રી મહેશ્વરગિરિવરાય નમો નમઃ. શ્રી રમ્યગિરિવરાય નમો નમઃ. શ્રી રમ્યગિરિવરાય નમો નમઃ. શ્રી બોધિદાયગિરિવરાય નમો નમઃ. શ્રી બોધિરાયગિરિવરાય નમો નમઃ. શ્રી મહોદ્યોતગિરિવરાય નમો નમઃ. શ્રી મહોદ્યોતગિરિવરાય નમો નમઃ. શ્રી અનુત્તરગિરિવરાય નમો નમઃ. શ્રી અનુત્તરગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રશમગિરિવરાય નમો નમઃ. શ્રી પ્રસમગિરિવરાય નમો નમઃ. શ્રી મોહભંજકગિરિવરાય નમો નમઃ. શ્રી મોહભંજકગિરિવરાય નમો નમઃ. શ્રી પરમાર્થગિરિવરાય નમો નમઃ. શ્રી પરમાર્થગિરિવરાય નમો નમઃ. શ્રી શિવસ્વરૂપગિરિવરાય નમો નમઃ. શ્રી શિવસ્વરૂપગિરિવરાય નમો નમઃ. શ્રી લલિતગિરિવરાય નમો નમઃ. શ્રી લલિતગિરિવરાય નમો નમઃ. શ્રી અમૃતગિરિવરાય નમો નમઃ. શ્રી અમૃતગિરિવરાય નમો નમઃ. શ્રી દુર્ગતિ વારણગિરિવરાય નમો નમઃ. શ્રી ગુરુગતિવારણગિરિવરાય નમો નમઃ. શ્રી કર્મક્ષાયકગિરિવરાય નમો નમઃ. શ્રી કર્મસાયગિરિવરાય નમો નમઃ. શ્રી અજેયગિરિવરાય નમો નમઃ. શ્રી અજયગિરિવરાય નમો નમઃ. શ્રી સત્વદાયકગિરિવરાય નમો નમઃ. શ્રી સત્વદયગિરિવરાય નમો નમઃ. શ્રી વીર્તિગિરિવરાય નમો નમઃ. શ્રી વિદ્ધિગિરિવરાય નમો નમઃ. શ્રી વ્રતગિરિવરાય નમો નમઃ. શ્રી વ્રતગિરિવરાય નમો નમઃ. શ્રી સંયમગિરિવરાય નમો નમઃ. શ્રી સંયમગિરિવરાય નમો નમઃ. શ્રી સર્વજ્ઞગિરિવરાય નમો નમઃ. શ્રી સર્વજ્ઞગિરિવરાય નમો નમઃ. શ્રી કેવલગિરિવરાય નમો નમઃ. શ્રી કેવલગિરિવરાય નમો નમઃ. શ્રી જ્ઞાનગિરિવરાય નમો નમઃ. શ્રી જ્ઞાનગિરિવરાય નમો નમઃ. શ્રી નિર્વાણગિરિવરાય નમો નમઃ. શ્રી નિર્વાણગિરિવરાય નમો નમઃ. શ્રી તારકગિરિવરાય નમો નમઃ. શ્રી તારકગિરિવરાય નમો નમઃ. શ્રી શિવગિરિવરાય નમો નમઃ. શ્રી શિવગિરિવરાય નમો નમઃ. શ્રી હંસગિરિવરાય નમો નમઃ. શ્રી હંસગિરિવરાય નમો નમઃ. શ્રી વિવેકાગિરિવરાય નમો નમઃ. શ્રી વિવેકાગિરિવરાય નમો નમઃ. શ્રી મુક્તિરાજગિરિવરાય નમો નમઃ. શ્રી મુક્તિરાજગિરિવરાય નમો નમઃ. શ્રી મણિકાંતગિરિવરાય નમો નમઃ. શ્રી મૈકાંતગિરિવરાય નમો નમઃ. શ્રી મહાયશગિરિવરાય નમો નમઃ. શ્રી મહામસ્ગિરિવરાય નમો નમઃ. શ્રી
અવ્યાબાધ ગિરિવરાય નમો નમઃ. શ્રી અવ્યાબાદ ગિરિવરાય નમો નમઃ. શ્રી જગતારણ ગિરિવરાય નમો નમઃ. શ્રી જગતારણ ગિરિવરાય નમો નમઃ. શ્રી વિલાસ ગિરિવરાય નમો નમઃ. શ્રી વિલાસ ગિરિવરાય નમો નમઃ. શ્રી અગમ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી અગમ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી સુગતિ ગિરિવરાય નમો નમઃ. શ્રી સુગતિ ગિરિવરાય નમો નમઃ. શ્રી વિતરાગ ગિરિવરાય નમો નમઃ. શ્રી વિતરાગ ગિરિવરાય નમો નમઃ. શ્રી ચિંતામણી ગિરિવરાય નમો નમઃ. શ્રી ચિંતામણી ગિરિવરાય નમો નમઃ. શ્રી અતુલ ગિરિવરાય નમો નમઃ. શ્રી અતુલ ગિરિવરાય નમો નમઃ. શ્રી મહાવૈદ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી મહાવૈદ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી પાવન ગિરિવરાય નમો નમઃ. શ્રી પાવન ગિરિવરાય નમો નમઃ. શ્રી અચલ ગિરિવરાય નમો નમઃ. શ્રી અચલ ગિરિવરાય નમો નમઃ. શ્રી લબ્ધિ ગિરિવરાય નમો નમઃ. શ્રી લબ્ધિ ગિરિવરાય નમો નમઃ. અને શ્રી સૌભાગ્ય ગિરિવરાય નમો નમઃ. શ્રી સૌભાગ્ય ગિરિવરાય નમો નમઃ. इति श्री गिरनार शत अष्टनामावली संपूर्णम. ખૂબ અનુમોદન. अणु अणु माने मीनाथ परमाणु माने मीनाथ. गाओ गाओ બધા સાથે સાથે. अणु अणु माने मीनाथ परमाणु माने मीनाथ. અણુ અણુ માને મીનાથ પરમાણુ માને મીનાથ. કર્મ ખપાવે ને મીનાથ મોક્ષ અપાવે ને મીનાથ. કર્મ ખપાવે ને મીનાથ મોક્ષ પાવે ને મીનાથ. દુખડા કાપે ને મીનાથ સુખ અપાવે ને મીનાથ. દુખડા કાપે ને મીનાથ સુખ પાવે ને મીનાથ. મારા હૈયે ને મીનાથ તમારા હૈયે ને મીનાથ. મારા હૈયે ને મીનાથ તમારા હૈયે ને મીનાથ. સૌ આત્મમાં ને મીનાથ પરમાણુ માને મીનાથ. સૌ આત્મ માને મીનાથ પરમાણુ માને મીનાથ. એ અરિષ્ટ નિમિ સ્વામી જે કે અરિષ્ટોને હરનારા છે એમને પ્રાર્થના કરવા માટે કે આપ આ વર્લ્ડના બધા અરિષ્ટોને હરો. ખાસ લાસ્ટ 5 મિનિટ્સ ખૂબ સુંદર મજાનું આપણે મેડિટેશન કરવા જઈ રહ્યા છે. ત્યાર પશ્ચાત આપણે જાપને સંપન્ન કરશું. એ જાપનું સૌથી ટોચ કક્ષાનું જેમાં તમારે બધું જ રેડિએટ કરવાનું છે. ભાઈ તમારી પાસે જેટલી પોઝિટિવિટી છે ને બધું દાવ પર લગાડી દેજો આજે. એમ કહી શકાય કે આના સિવાય આપણે ક્યારે પણ આવું કર્યું નહીં હોય, પરંતુ આજે તમે આ 108 નામ સ્મરણ કરતા 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 તમે સહસાવને પહોંચી ગયા છો. અને આહા સહસાવનની એ ધન્ય ધરા જ્યાં મારા નેમિનાથની દીક્ષાને કેવળ જ્ઞાન થયા, જ્યાં મહાસતી રાજીમતી દેવીની દીક્ષા થઈ, એવી એ ધન્ય ધરા જ્યાં કૃષ્ણ મહારાજાએ ભરાવેલી જીવિત સ્વામી નેમિનાથ પરમાત્માની પ્રતિમા છે, એવી એ ધન્ય ધરા એ સહસાવનની ભૂમિ જ્યાં ખુદ તીર્થંકર પોતે એ ભૂમિને ચાર્જ કરી ગયા હોય. આમ તો નિયમ એવો છે કે 1/24 મિનિમમ એક તીર્થંકર ગિરનાર આવે ને આવે જ. એના મિનિમમ 3 કલ્યાણક થાય ને થાય જ. ગઈ 24 10 તીર્થંકરોના 26 કલ્યાણકો, આવતી 24 24 તીર્થંકરો જ્યાંથી મોક્ષે જશે અને એમના ટોટલ મળીને 28 કલ્યાણક થશે. આ 24 નેમિનાથ પરમાત્માનું 3 કલ્યાણક. આવી રીતના આમ કહી શકાય અનંતા તીર્થંકરોએ સ્પર્શેલી ભૂમિ, અનંતા ગુરુ ભગવંતોએ જ્યાં દીક્ષા લીધી એ પોઝિટિવ પરમાણુવાળી ભૂમિ. કારણ કે મારીને તમારી પાસે પોઝિટિવિટી નથી, પરંતુ અહીંયા આપણે વિરાજમાન થઈને આખા વર્લ્ડને વર્લ્ડ પીસ માટે વાઇબ્રેશન્સ રેડિએટ કરવાના છે. તમારી સામે નેમિનાથ પરમાત્માના પગલાં છે. આહા જુઓ તો ખરા શ્યામ વર્ણીય પગલાં. યદુવંશ સમુદ્રેન્દુ કર્મ કક્ષ હુતાશનઃ અરિષ્ટ નેમિર ભગવાન ભૂયાદ્વોરિષ્ટ નાશનઃ ભૂયાદ્વોરિષ્ટ નાશનઃ. હવે આપણે અર્ધ પદ્માસન, પદ્માસન જેમાં પણ તમને યોગ્ય લાગતું હોય, જે રીતના તમને ફાવે, ને તો સુખાસન જે પણ પોઝિશનમાં કમ્ફર્ટેબલ હો એ પોઝિશનની અંદર વિરાજમાન થઈ જજો. સામે માત્ર તમારે જે પણ તીર્થંકર પરમાત્માની છબી કલ્પવી હોય એવું કાંઈ આવશ્યક નહીં કે તમારે નેમિનાથ પરમાત્માની જ. આપણે છે ને ખાલી સહસાવનીય પોઝિટિવ વાઇબ્રેશન જ્યાં અનંતા તીર્થંકરો આવી ગયા છે, જેમની પણ તમને એવું લાગતું હોય કે આ મારા સૌથી ફેવરેટ અને સૌથી બેસ્ટ લાઇકિંગ છે બે તીર્થંકર પ્રત્યે, એમનું ખાલી તમારે ધ્યાન ધરવાનું.
ટેક ડીપ બ્રેથ ઇન, એક્સેલ. હવે જ્યારે શ્વાસ અંદર લ્યો ત્યારે એવું અનુભવ કરજો કે તમારી ભીતર વર્લ્ડની બધી જ પોઝિટિવ એનર્જી તમારી અંદર એન્ટ્રી કરી રહી છે. ઇનહેલ, એક્સેલ. હવે એક્સેલ કરતી વખતે એવો ભાવ ભાવજો કે તમારી ભીતરથી બધી જ નેગેટિવિટી આપણે હંમેશા હંમેશા માટે ખતમ કરીએ છીએ, એને બહાર કાઢી નાખીએ છીએ. ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ. હવે બ્રીધિંગમાં એક થોડોક સ્લાઇટ ચેન્જ કરવાનો છે. ઇનહેલ કરવાનું, પછી થોડીક વખત બ્રીથને હોલ્ડ કરવાની અને એની પછી એક્સેલ કરતી વખતે મુખથી તમારે તમારા મોઢાથી એક્સેલ કરવાની છે. અને જ્યારે ઇનહેલ કરો તો એકદમ ડીપ અને લોંગ બ્રેથ લેવાની અને એક્સેલ કરો તો જેમ આપણે ફૂંક મારતા હોય એવી રીતના તમારે ફોર્સફુલી એને છોડવાનું છે. વિથ અ ગશ તમારી એર બહાર આવી જોઈએ. ચલો, ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, ઇનહેલ, હોલ્ડ, એક્સેલ, ઇનહેલ, હોલ્ડ, એક્સેલ. હવે લાસ્ટ ટાઈમ જેટલું વધારે હોલ્ડ કરી શકો એટલું વધારે સારું. ઇનહેલ, હોલ્ડ, એક્સેલ. તમારા પ્રત્યેક શ્વાસથી all your cells, nerves, tissues, organs, bones are now fully relaxed, refreshed and re-energized. ઓક્સિજન સપ્લાય થવાથી બ્રેનનો બધો જ સ્ટ્રેસ પૂરો થઈ ગયો છે, ખતમ થઈ ગયો છે બ્રેનનો બધો જ સ્ટ્રેસ. અને એક્ઝેલ કરીને આપણે બધું જ ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, થકાન, સફોકેશન, બધી જ એન્ઝાયટીને આપણે બહાર કાઢી નાખી છે. હવે અહીંથી હું ઓમનો જાપ કરાવીશ. તમારે બધાએ ઓમનો જાપ કરવાનો અને પહેલા ઓમકારની અંદર આપણે અ ઉ એનો પ્રોનાઉન્સિએશન વધારે રાખશું અને મકાર ઓછો રાખશું, પછી બંને ઇક્વલ રાખશું અને પછી લાસ્ટ ઓમકારમાં મકારનું પ્રોનાઉન્સિએશન આપણે વધારે રાખશું. અને જ્યારે એ વધારે રાખશું ત્યારે મકારના વાઇબ્રેશન્સ તમારે ફીલ કરવાના છે. એ વાઇબ્રેશન્સ માનો તમે વર્લ્ડને રેડિએટ કરતા હો એઝ અ સાઇન ઓફ પીસ એન્ડ પોઝિટિવિટી. એવી રીતના આપણે મેડિટેટ કરવાનું છે. ચલો, ટેક અ ડીપ બ્રેથ ઇન. હવે બંને ઇક્વલ. ટેક અ ડીપ બ્રેથ ઇન. હવે ઓમ અકાર ઉકાર બહુ ઓછો પણ મકાર બહુ વધારે. ટેક અ ડીપ બ્રેથ. હવે આપણે મેડિટેશનના લાસ્ટ સ્ટેજ પર પહોંચીએ. ખૂબ પવિત્ર એવું શ્રી વજ્રપંજર સ્તોત્ર. આપણે આખા વર્લ્ડને એક શિલ્ડની અંદર ઢાંકી દેવાના છે. આખું વર્લ્ડ છે ને અત્યારે ક્યાંક ના ક્યાંક ઘણા બધા નેગેટિવ વાઇબ્રેશન્સથી પીડિત છે. ક્યાંક કોઈક એનિમલ્સના કતલેઆમ થઈ રહ્યા છે, ક્યાંક કોઈકના રેપને મર્ડર થઈ રહ્યા છે, ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર કરે છે, કોઈક અનાચાર કરે છે. બધા લોકો પોતપોતે ક્યાંક ના ક્યાંક વ્યભિચાર, અનાચાર, પાપ વગેરે બધી જ વસ્તુ વધી રહી છે.
બધા લોકો, કેટલા બધા લોકો અત્યારે પેનમાં છે, કેટલા બધા ઇમોશનલી સોરોને ગ્રીફમાં છે, એ બધા લોકોને ખાસ શ્રી ગિરનારજી મહાતીર્થ પરથી આપણે શ્રી વજ્રપંજર સ્તોત્રના એન્વલપમાં આપણે એમને આખા કવર કરી લેવાના છે ભાઈ. એટલે અહીં આગળથી હું વજ્રપંજર સ્તોત્ર બોલીશ અને તમારે ખાલી શું ભાવના ભાવવાની એ હું તમને પછી સમજાવીશ. હમણાં તો ફિલહાલ ખાલી એ વાઇબ્રેશન્સથી એમ ઇમેજિન કરજો કે આખા વર્લ્ડની ઉપર એક વજ્રનો કવચ એટલે આખું શિલ્ડ, આખું એક પિંજરું એવું આવી જાય છે કે જેના કારણે કોઈ પણ નેગેટિવ વાઇબ્રેશન્સને એની અંદર એન્ટ્રી થતી નથી. બસ ખાલી આટલું જ તમારે સાંભળતી વખતે અને ખૂબ ભાવપૂર્વક શ્રવણ કરજો. અને માનો છે ને તમારીમાંથી એક વ્હાઇટ લાઇટ ઓફ એનર્જી ઇઝ ગોઈંગ એન્ડ ઇટ ઇઝ કવરિંગ ધ એન્ટાયર વર્લ્ડ ફૂલ ઓફ પીસ એન્ડ પોઝિટિવિટી. બસ એવી રીતના તમારે ખાલી આ મંત્રનું શ્રવણ કરવાનું છે. ચલો. ઓમ પરમેષ્ઠિ નમસ્કારમ સારમ નવપદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્રપંજરાભમ સ્મરામ્યહમ. ઓમ નમો અરિહંતાણમ શિરસ્કં શિરસે સ્થિતમ. ઓમ નમો સૌવસિદ્ધાણમ મુખે મુખપટમંગરમ. ઓમ નમો આયર્યાણમ અંગરક્ષાતિશાયિની. ઓમ નમો વજ્રાયાણમ આયુધમ હસ્તયોર્દૃઢમ. ઓમ નમો લોએ સૌવસાહોણમ મોચકે પાદયો શુભે. એસો પંચનમુક્કારો શીલાવજ્રમયી તલે. સૌવપાવપણાસનો વપ્રો વજ્રમયો બહિ. મંગલાણં ચ સૌવેસિં ખાદિરાંગારખાતિકા. સ્વાહન્तं ચ પદં શ્રેયં પઢમં ભવૈ મંગલમ. વપ્રો પરિવજ્રમયં વિધાनं દેહરક્ષણે. મહાપ્રભાવારક્ષેયં ક્ષુદ્રોપદ્રવનાશિની. પરમેષ્ઠિ પદોદ્ભૂતા કથિતા પૂર્વસુરીભિः. યશ્ચૈવં કુરુતે રક્ષા પરમેષ્ઠિ પદે સદા. તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ રાધિશ્ચાપી કદાચન. રાધિશ્ચાપી કદાચન. હવે આનો અર્થપૂર્વક તમારે કયા વાઇબ્રેશન્સ રેડિએટ કરવાના છે એ સાંભળો. આપણે આખા વર્લ્ડને પ્રોટેક્ટ કરવા માટે એક વજ્રમય કિલ્લો બનાવ્યો છે. ખાલી સામાન્ય કેજ નહીં, આખો ફોર્ટ. વજ્ર ઇઝ ધ ટફેસ્ટ સબસ્ટન્સ ઇન ધીસ યુનિવર્સ. અને એ વજ્ર માનો તમારીમાંથી એક શ્વેત ઉર્જા, એક વ્હાઇટ લાઇટ ઓફ એનર્જી, એક પ્રકાશ પુંજ, એન્ડ યુ આર કવરિંગ ધ એન્ટાયર વર્લ્ડ વિથ અ વ્હાઇટ વજ્ર નામનું એક પાંજરું. આખું જે કેજ છે એમ કહી શકાય કે વજ્રથી એન્વલપ થઈ ગયું છે. બાજુમાં આપણે આખી ખાઈ ખોદી છે. જેમ રાજા પ્રોટેક્ટ કરે પોતાના રાજ્યને, એવી રીતના તમે આખી ખાઈ ખોદી છે.
આખા વર્લ્ડને સરાઉન્ડિંગ એક ખાઈ એવી ખોદી કે જ્યાં કોઈ પણ નકારાત્મક ઉર્જા, કોઈ પણ નેગેટિવ એનર્જી ક્યાંય પણ પ્રવેશી શકે નહીં. અને એની અંદર તમે અંગારા મૂક્યા છે, જેના કારણે કોઈ પણ શત્રુ પ્રવેશવા પણ જાય તો પણ એ ફાયરના ફ્લેમ્સના કારણે પ્રવેશી શકશે નહીં. અને આમ આપણે આખા શ્રી ગિરનારજી મહાતીર્થ પાસેથી પોઝિટિવ વાઇબ્રેશન્સ લઈને માનો આખા વર્લ્ડની અંદર રેડિએટ કર્યું હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો બોલો શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાન કી જય. બોલો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઘણું લાંબુ થઈ ગયું પણ તો પણ પ્લાન નહોતો કરેલો કે કેટલું થશે, એવું વિચારેલું 1 કલાકમાં પૂરું કરવું છે, પણ બસ લગભગ તો પતી ગયું હશે. બસ હા 10 મિનિટ તો મોડું ચાલુ બસ થયું એટલે બહુ સરસ. આનંદ એકદમ આનંદ પરમાનંદ. જબરદસ્ત. બંધ કરો એટલે બે. ખાલી એવું હતું કે મારું પોતાનું એટલે હું પોતે બધા બોલી શકી તો આ જીલે ડાયરેક્ટલી કહી દીધું એમ કરીને કે તમારે